અંકલેશ્વર જેડીસીમાં આવેલ એલ્યુવ્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એલ્યુવ્સ લાઈફ સાયન્સ કંપની કે જે પહેલા ગ્લેનમાર્ક ઇન્ડિયા કંપની તરીકે ઓળખાતી હતી, તેના દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કંપની દ્વારા પર્યાવરણની જાળવણીના હેતુસર કાપોદ્રા ગામમાં મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષોનું વાવેતર કરવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજિયોનલ મેનેજર વિજય રાખોલિયા તેમજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાપોદ્રા ગામમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો વાવી વન તૈયાર કરવામાં આવશે, જેમાં બટરફ્લાય પાર્ક, આરોગ્ય વન અને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે. અંકલેશ્વરની હવા શુદ્ધ બને તે હેતુસર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જાપાનની મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. मैं प्रवीण ठाकुर एचआर डिपार्टमेंट से एल्यूव्स लाइफ साइंस, जो फॉर्मली ग्लेनमार्क के नाम से जाना जाता था, आज हम यहाँ पर मियावाकी की पद्धति से ट्री प्लांटेशन जो सोसाइटी कम्युनिटी को आज हैंडओवर करने जा रहे हैं. जैसे कि हमने आपको बताया कि यहाँ पर हम 25,000 पेड़ लगाने वाले हैं, जो फ्यूचर में इस कम्युनिटी को एक स्वच्छ हवा, स्वच्छ वातावरण देने का काम करेगा.